સુરતના એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ શિક્ષકોને ભારે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। રાત્રે 10:30 વાગે પણ ફોર્મ ઓનલાઈન સબમિટ કરવા માટે દબાણ કરવામાં આવે છે, જેમાં મહિલા શિક્ષકોનો પણ સમાવેશ થાય છે। બીએલઓ શિક્ષકોને સસ્પેન્ડ કરવાની ધમકી આપી ટાર્ગેટ પૂરા કરવામાં આવે છે। વડી સોસાયટીમાં લોકો સહયોગ આપતા નથી। આ દબાણ સામે શિક્ષકોએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી। શૈક્ષણિક સંઘના પ્રમુખોએ કલેક્ટરને અનેક વખત રજૂઆત કરી બીએલઓને રાત્રિની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ કરી છે। જે રીતનું દબાણ કરવામાં આવી રહ્યું છે, મહિલા કર્મચારીઓને રાત્રિની કામગીરીમાંથી દૂર કરવામાં આવે તેવું રજૂઆત કરવામાં આવી છે। બીએલઓ દ્વારા ટાર્ગેટ પૂર્ણ ન કરવામાં આવે તો સસ્પેન્ડ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। રાત્રે 10:30 વાગે પણ ફોર્મ ઓનલાઈન સબમિટ કરવા માટે દબાણ કરવામાં આવે છે। જવાબ આપતી હોઉં, પછી બીજાને ફોર્મ ભરતા ના આવડતો હોય, હાથમાં હું ફોર્મ લઈને ફોર્મ ભરતી હોઉં, ત્રીજાના માટે હું એના એપમાં સર્ચ કરતી હોઉં, એક સાથે 5-10 કામ કરતા આ કરતી હોઉં, ત્યારે એક વ્યક્તિ અચાનક આવે છે અને કહે છે, બેન મારું નામ યાદીમાંથી કપાઈ ગયું છે। 23-24 વર્ષનો યુવક આવે છે અને હું કામ કરતા અને એ દિવસે તાવ પણ હતો મને, મેં કીધું કે હા બેટા બોલ। મેં કીધું કે શું છે, તો એ એમ કે મારું નામ યાદીમાંથી કપાઈ ગયું છે। તો મારાથી હિન્દીમાં કહેવાય ગયું કે તું મેરા નંબર ले ले, मैंने ग्रुप बनाया है, मैं उसमें। तो एने મને ખાલી તું બોલવા પર સોશિયલ મીડિયા પર વાયરલ કરી, મોહલ્લો એકઠો કર્યો કે એણે વિડીયો ઉતાર્યો, પોલીસ બોલાવું છું, તમે આ સોસાયટીમાં આજ પછી પગ નહીં મૂકતા, તમારી હિંમત કેવી રીતે થઈ, આજ પછી અહીંયા આવતા નહીં। અને હું 10 દિવસ એક સોસાયટીમાં ફરી છું, તો આ 12 નગરો ભાઈ હું ક્યારે ફરીશ? 1437 અને બધા જ રિસ્પોન્સ આપે એવા નથી। શિક્ષણ આપવાની સાથે સાથે આ કામગીરી કરવાની સાથે કેટલીક પારિવારિક જવાબદારી પણ હોય છે। તો મારી તંત્રને એક અપીલ છે કે ભાઈ રાતના સમયે આ મહિલાઓને ફોન કરીને એ બધી આંકડાની પ્રોસેસ ને બધું ટાર્ગેટ વાળું છે એનાથી મુક્ત કરવામાં આવે। સવારનો એક સમય નક્કી કરવામાં આવે કે ભાઈ તમે 9 થી 5 દરમિયાન આ કામગીરી કરો, જેથી પોતાના પરિવારને પણ સાચવે। કેટલીક બહેનો એવી હોય છે, એવી પણ ફરિયાદ આવે છે કે સાહેબ મારા ઘરે નાનું છોકરું છે, ઘરે કોઈ જ નથી, અમે હસબન્ડ વાઈફ બંને રહે છે, તો હસબન્ડ જોબ પર જતો હોય ત્યારે બાળકને સાચવવાની હોય, રસોઈ બનાવવાની હોય, આ બધી જવાબદારી આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાહિસ, એસઆઈની કામગીરીમાં બીએલઓ શિક્ષકોને ભારે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। રાત્રે પણ ફોર્મ ઓનલાઈન સબમિટ કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત કરાઈ, વિગત જણાવશો? બિલકુલ ચોક્કસપણે જે રીતના એસઆઈની કામગીરી કરવામાં આવી રહી છે, જેની અંદર બીએલઓ શિક્ષકોને મૂકવામાં આવ્યા છે, તેની અંદર ખૂબ જ બીએલઓને જે છે તે ત્રાસ આપતા હોવાનો પણ મામલો સામે આવી રહ્યો છે। રાત્રિ દરમિયાન કલેક્ટર દ્વારા સેક્ટર અને એઈઆરઓને વીસી એટલે વિડીયો કોલ દ્વારા મીટિંગ કરવામાં આવતી હોય છે અને સેક્ટર દ્વારા રાત્રે બીએલઓને દબાણ કરવામાં આવે છે। રાત્રે 10 વાગે 30 થી વધુ ફોર્મ લાવીને ઓનલાઈન સબમિટ કરો તેવું બીએલઓને પ્રેશર જે છે તે આપવામાં આવી રહ્યું છે। બીએલઓ શિક્ષકો સોસાયટીમાં જતા હોય ત્યારે લોકોને સહયોગ નથી મળતો એવો પણ શિક્ષક જણાવવામાં આવી રહ્યું છે અને બીએલઓ દ્વારા ટાર્ગેટ પૂર્ણ ન કરવામાં આવશે તો સસ્પેન્ડ કરવાની વાત પણ જે છે તે કલેક્ટર અને ખાસ કરીને જે રીતના કરવામાં આવી છે, જે રીતના સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને દબાણને લઈને હવે જે બીએલઓ જે છે તે પણ હવે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જીએસટીવીની ટીમે પણ બીએલઓ સાથે વાતચીત કરી હતી, ત્યારે બીએલઓએ પણ જણાવ્યું હતું કે ખૂબ જ માનસિક ભરી સ્થિતિ જે છે તે અત્યારે જી આભાર સાહિસ માહિતી આપવા માટે।